દ્વારકામાં પાક ધોવાણ બાબતે ખેડૂતોએ ખંભાળિયા કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપ્યું હતું। ખેડૂતોએ જણાવ્યું હતું કે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામની આસપાસ ગામડાઓમાં ડેમના પાણી નદી મારફતે ખેતરોમાં ફરી વળ્યા છે, જેને કારણે ખેતરોમાં પાક ધોવાઈ ગયા છે। નદીમાં ડેમનું પાણી વધારે પ્રમાણમાં છોડતા પાણી ખેતરમાં ફરી વળ્યા છે, જેથી પાક નિષ્ફળ જાય છે। ખેડૂતોએ સરકાર પાસે નદી ઊંડી કરવા તેમજ ખેતરમાં નદીના પાણી ન ઘૂસે એ માટે પ્રોટેક્શન વોલ બનાવવા સહિતની માંગ કરી છે। આજે ગત ચોમાસામાં એક ઓવરલોડ વરસાદ પડેલો દેવભૂમિ દ્વારકામાં, પોરબંદર જિલ્લામાં, એને લીધે જે કંઈ ડેમ છલકાયા છે અને ઉપર અમારે રાવલમાં 3 ડેમ આવેલા છે, વર્તુ, હોલટી અને હાની। આ ત્રણેય ડેમનું પાણી અમારે એકી સાથે પાણી આવે છે અને ડેમના અધિકારીઓને જે બેદરકારીને લીધે એકી સાથે દરવાજા ઉપાડે છે, 3 લોડમાં પાણી આવે છે અને એને લીધે અમારું જે જમીન ધોવાણ થાય છે। અમારો સૌ કોઈનો પ્રશ્ન એક જ છે કે જે અમારી નદી છે વર્તુ નદી ઉપર ડેમ આવેલો છે વર્તુ 2 અને એના ઉપર પણ 6 થી 7 ડેમ બીજા આવેલા છે। તે ટૂંકમાં કહીએ તો એનું પાણી કોઈ એક વ્યવસ્થા વગરનું છોડી આપવામાં આવે છે અને એના હિસાબે આજે ખેડૂતોનું લાખો કરોડોનું નુકસાન થાય છે। ફસલ તો ફેલ થાય જ છે, એની સાથે જમીનનો પણ ધોવાણ છે। આજે પોરબંદર અને દ્વારકા જિલ્લાને જોડતી જે નદી વર્તુ નદી નીકળે છે, એ વર્તુ કાંઠાના તમામ ગામોના ખેડૂતોએ સામૂહિક રીતે એકઠા થઈ અને દ્વારકા કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી કે પહેલા તો આ ડેમવાળા જે છે એ પાણી છોડવાનું એનું મેનેજમેન્ટ છે, એ મિસમેનેજમેન્ટના કારણે હજારો ખેડૂતો ભોગ બન્યા છે। કલેક્ટર અને વહીવટી તંત્ર એના કારણે દોડતું થયું છે। NDRFની ટીમો બોલાવી